બલરામ ભગવાન કી જય। આજે અમે મામલતદાર સાહેબ કને આવ્યા છીએ। ડીઝલની બહુ તંગી છે અને આપણે ખેડૂતોની અત્યારે સિઝન છે। જો ટ્રાન્સફરવાળાને એમ કહે છે કે જો ટ્રાન્સફરને ડીઝલ નહીં આપી તો બધું ખોરવાઈ જશે અને રોજીરોટીનો સવાલ છે। તો રોજીરોટી તો પહેલાં જગતનો તાત જ્યારે અનાજ પકવશે ત્યારે એ લોકોનું હાલ છે। તો પહેલી પ્રાયોરિટી ખેડૂતોને આપો એવી અમારી સરકારને અમારી નમ્ર વિનંતી છે। ખેડૂતો 10 લીટર કે 20 લીટર આખી રાત ત્યાં ઊભા રહે છે અને પછી એમ કહે છે કે હવે ખલાસ થઈ ગયું। 8 અમે આપીએ છીએ તો ખેડૂતોને અમે તો એમ કહીને 200 લીટર આપો, પછી 8 દિવસ ના આપજો, કારણ કે અમારે રોજ લાઈન ઉપર આવવું એ તો ખોટું છે ને। 200 લીટર તમે અમારો 8 લઈ લો, અમારું આધાર કાર્ડ લઈ લો અને તમે 200 લીટર આપો। રોજ ત્યાં ધક્કા ખાવા અને ત્યારે જ્યારે પેટ્રોલ પંપ પર જઈ છીએ ત્યારે એમ કહે છે કે ટ્રેક્ટર લઈ આવો, તો આજ 15-20 કિલોમીટર મળશે। જો ખેડૂતો હોય ને ટ્રેક્ટર લઈને આવે તો 10 લીટર તો એમ જ બાળી નાખે, 10 લીટર બચે તો વાડી ઉપર જઈને શું એ ખેતીમાં કામ કરે। તો આના માટે સરકારશ્રીને અને મામલતદાર સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અહીંયા મામલતદાર કચેરીને ઘેરાવો ન ઘાલવો પડે, એના પગલાં લે અને સારી રીતે ખેડૂતોને ડીઝલ મળે અને પાયાનું ખાતર ડીએપી પણ મળે। ડીએપીના ભાવ બહુ વધી ગયા છે, તો આજે ડીએપીની બહુ પાયાનું ખાતરની જરૂર છે અને મેન ડીઝલની જરૂર છે। તો એના માટે કંઈ પણ ઘટતું કરે એવી અમારી સરકાર પાસે માંગણી છે। આજે નખત્રાણા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા જે અવારનવાર ડીઝલ માટેની રામાયણ છે, સમયસર ડીઝલ મળતું નથી અને ખેડૂતોને વાવણીનો અત્યારે સમય છે। અગર વાવણી ચૂકી ગયા તો આખો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। તો ડીઝલ સમયસર મળે અને 15-20 લીટર માટે આખી નાઇટ ઊભું રહેવું પડે છે, જેની પણ એક મજબૂરી છે। 15-20 લીટર આપો 7-12ની જે માંગણી કરે છે પેટ્રોલ પંપવાળા, એ પણ સાહેબને રજૂઆત કરી કે અત્યારે જો કિસાન બચશે તો દેશ બચશે। આમ કહેવાય છે ખેતી પ્રધાન દેશ છે, પણ ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી। ગઈ 13 તારીખના આવેદનપત્ર આપ્યો તો મામલતદારશ્રીને, પણ આજે 15 દિવસ થયા કોઈ નિરાકરણ આવ્યું નથી। તો આજે એક ડીઝલ માટે અને રાસાયણિક ખાતર પણ જે પાયાનું ખાતર આવે છે, જે અત્યારે વાવણીના સમયમાં જરૂરી છે, એ પણ મળતું નથી। અને બીજી વસ્તુ જે અત્યારે રાસાયણિક ખાતરના ભાવમાં એટલો વધારો આવ્યો ગયો છે, 700 ને 800 રૂપિયા ગુણી પાછળ વધ્યા છે। જે સરકારશ્રીને કીધું છે કે ભાઈ આ ભાવ વધારો પાછો ખેંચે અને સમયસર ખાતર મળી રહે। આજે અલ્ટિમેટમ આપવા આવ્યા છે, આ 2-5 દિવસમાં અગર સોલ્યુશન નહીં થાય અમારા પ્રશ્નનું, તો આવતા 2-5 દિવસની અંદર રોડ ઉપર આવી જઈ અને આ મામલતદાર કચેરીને ઘેરાવ કરવાની ફરજ ના પડે એના માટે સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા।